ભારતમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયો, બરાબર. હવે એ મહોત્સવમાં છે 80,000 સ્વયંસેવકોની બધા અલગ અલગ વિભાગની રિક્વાયરમેન્ટ આવી, અને જે મધ્યસ્થ કાર્યાલયના સંતો બધું જે તે વિભાગના સંતો સાથે બેસી અને એ લોકોની બધી આખું આયોજન જાણ્યું, તો એ લોકો બધાની ડિમાન્ડ બરાબર હતી. હવે આપણું 80,000 સ્વયંસેવકો નોંધણી થવી અઘરું. મહંત સ્વામી મહારાજને વાત કરી. મહંત સ્વામી મહારાજ છે બહુ ઓછું બોલે, થઈ જશે, આશીર્વાદ છે, વાંધો નહીં આવે. આવા 2-4-5 શબ્દ ફિક્સ એ બોલતા હોય, બોડી લેંગ્વેજ થી કે આ ઈશારો કરે, હાથનું લટકું કરે, આંખ મોઢાથી કે આંખથી કે થઈ જશે. આવી મહંત સ્વામી મહારાજની કાર્ય પદ્ધતિ. અને મારું 80,000 સ્વયંસેવક થઈ ગયા. મધ્યસ્થ કાર્યાલય કે 3-4 વાર સર્વે કરાવ્યું સંતો દ્વારા, કાર્યકરો દ્વારા, સંપર્ક કાર્યકરો દ્વારા. આ બધું કે ભાઈ કેટલા સ્વયંસેવકો પાક્કું આવશો ને. પરિસ્થિતિ કેવી થઈ? મહંત સ્વામી મહારાજના વચને હરિભક્તો કેવા સંજોગોમાં સેવા કરે છે એ જ આપણે જોવાનું. દિવાળીનો સમય હતો. હવે દિવાળી આવવાની હતી એ પહેલા છે બધા જે સેવામાં આપણા સ્વયંસેવકો હતા, જે પેઇડ માણસો એ તો છે એ જતા રહે, એને આપણે કઈ રોકી ન શકીએ. દિવાળીના દિવસે એને ઘરે જવાનું. પણ આપણા હરિભક્તોને આપણે કહીએ, પણ હરિભક્તો પણ બધાને એમ કે પરિવારમાં દિવાળી કરવી છે. એટલે સંતોએ જે મહંત સ્વામી મહારાજને રિપોર્ટ આપ્યો કે સ્વામી જો બધા હરિભક્તો જતા રહેશે તો આપણી નગર ઓપનિંગની તારીખ ફિક્સ છે અને આપણે આ દિવસે આટલું કામ થવું જોઈએ, ટાર્ગેટ પ્રમાણે આપણે ચાલીએ છીએ, તો આપણું કાર્ય છે સમયે પૂરું નહીં થાય. મહંત સ્વામી મહારાજ સાંભળી લીધું. પછી મહંત સ્વામી મહારાજે એક ઓડિયો મેસેજ મૂક્યો. આમાંથી કોઈને ખબર હશે, સેવામાં ગયા હશે. એમાં મહંત સ્વામી મહારાજે છે ઓડિયો મેસેજમાં એવું લખેલું કે ભાઈ બોલેલા કે દિવાળીને બેસતું વર્ષતું નગરમાં જ. હવે ઘણા બધા હરિભક્તોએ પોતાના આયોજન કરેલા, બહાર જવાના, આઉટિંગ, દેશમાં ફરવાના, ઘણા બધા સ્થળો છે, ગોવા છે, સિમલા છે, પછી ભારતમાં અલગ અલગ એ લોકોના સગા સંબંધી ત્યાં જવાના. ઘણા છે બસ બુક કરાવી હોય, ટ્રેન બુક કરાવી હોય, પ્લેનની ટિકિટ લીધી હોય. ઘણા બેંગકોક, હોંગકોંગ, સિંગાપુર, ગલ્ફ, આ બધા અલગ અલગ જગ્યાએ જેની જેવી અનુકૂળતા જવાના હોય. ઘણા સગા સંબંધી ત્યાં જવાના હોય. આ બધું જ હોટલ બુક કરાવી હોય, બધું આયોજન થઈ ગયું. અને એમાં મહંત સ્વામી મહારાજનો સંદેશો આવ્યો કે દિવાળીને બેસતું વર્ષતું નગરમાં જ. 1-1.5 મિનિટનો સંદેશો હતો. સ્વયંસેવકોની 8,000ની જરૂર હતી નગરમાં, અને નગરમાં જે સ્વયંસેવકો થયા 14,000. પછી મધ્યસ્થ કાર્યાલય બીજો મેસેજ મૂકવો પડ્યો કે ભાઈ હવે સ્વયંસેવકોની જરૂર નથી, કારણ કે એક સ્વયંસેવક આવે એટલે એને ઉતારાની વ્યવસ્થા, રહેવા જમવાની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા. રહેવા જમવાનું તો થઈ જાય, ટ્રાન્સપોર્ટનું પણ થઈ જાય, પણ ઉતારાની વ્યવસ્થા તાત્કાલિક ક્યાં કરવી એ મળે નહીં. એટલે પછી રોકવા પડ્યા. અને 14,000 સ્વયંસેવકો જાણે નગરમાં દિવાળીનો માહોલ અને મહંત સ્વામી મહારાજના વચન પ્રમાણે બધા સેવામાં જોડાયેલા એ લોકોએ જે સેવા કરી છે, અને શું સેવા આપવી, બધા વિભાગને કે તમારે કેટલા સ્વયંસેવકો જોઈએ, 50, તો 50 એટલે 75 આપે. એટલો બધો સ્વયંસેવકોનો ભરાવ, લઈ જાઓ. પછી કરાવવું શું કામ? તો આખું નગર છે એ ક્લીન કરાયું. તો એ મહંત સ્વામીના વચને જે 14,000 સ્વયંસેવકો આવ્યા હતા ને, એમણે જે થોડા દિવસમાં આ દિવાળીના 4-5 દિવસમાં જે સેવા કરીને જે પ્રવેશ થયો, કામ થયું, જબરજસ્ત કામ. જો આ મહંત સ્વામીના વચને હરિભક્તો સેવા કરે. પ્રશ્નો આવ્યા, ઉતારાનો પ્રશ્ન. હવે આપણી સમયની તારીખ નક્કી હતી, બરાબર, અને ઉતારા છે મળશે ફિક્સ હતા. 10,000 ઉતારા, 5,000 ઉતારા. પણ આપણને કોઈ કન્ફર્મેશન બધું મળે નહીં, વાતું થાય. એટલે પછી છેલ્લે છે ને હવે મહિનો રહ્યો તો ઉત્સવને, મહંત સ્વામી મહારાજને
જે જવાબદાર મુખ્ય 3 સંતો હતા એ ભેગા મળીને ફોન કર્યો. સ્વામીને કીધું કે સ્વામી આવી રીતે છે ઉતારા, આ 10,000 તૈયાર ઉતારા છે, એ આજકાલ કરતા પણ કાંઈ હજી નિર્ણય નથી આવતો, એટલે હવે જો ઉતારા નહીં મળે તો બહુ મોટો પ્રશ્ન થશે, કારણ કે બધાને ઉતારવા ક્યાં. એટલે સાથે બીજા એક સંત હતા, એટલે એને ગમ્મતમાં કીધું કે ભાઈ આપણે એવું કરીએ કે ભાઈ મહિનો છે સમય આપણે લેટ લઈ જઈએ. એટલે ગમ્મત પણ હતી ને આ પ્રશ્ન છે એ ગંભીર પણ છે. તો મહંત સ્વામી મહારાજ બધું સાંભળી લીધું. મહંત સ્વામી કે મળી જશે, થઈ જશે, આટલું જ. ઓલા લોકો 5-10-15 મિનિટ રજૂઆત કરી. મહંત સ્વામી મહારાજ એટલું બોલ્યા, થઈ જશે. 2 દિવસ પછી 10,000 માંથી 5,000 ઉતારા મળી ગઈ, અને પછી બીજા 2-3 દિવસ પછી બીજા 5,000 ઉતારા મળી ગઈ. આ મહંત સ્વામી મહારાજના વચનમાં જો ધારે કરી શકે, પ્રવેશ કરી શકે. આ મોટા પુરુષ જો આ રોબિન્સવિલનું અક્ષરધામ એ આપણે જોઈએ છે, આ શતાબ્દી મહોત્સવ જોઈએ છે, આ બધા નાના મોટા જે પ્રકલ્પો એ આપણે જોઈએ છે, તો આ મહંત સ્વામી મહારાજની પ્યોર સાધુતા, આધ્યાત્મિકતા, દિવ્યતા, નિર્દોષતા. નિર્દોષ પુરુષ આપણે કહીએ પણ નિર્દોષ નહીં, એનાથી આગળ એક સ્ટેપ. નિર્દોષતા સિવાય કાંઈ નથી, દિવ્ય નહીં, દિવ્યતા સિવાય કાંઈ નથી. એવા મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિકતા છે. આ હમણાં જોધપુરનું મંદિર થયું તો મહંત સ્વામી મહારાજે સંતોને ભેગા કર્યા, કે જે સેવક સંતોને કીધું કે આ મંદિરના જે બાંધકામમાં કારીગરો હતા એને આપણે સન્માન કરવું છે. એટલે સંતોએ કીધું, સેવક સંતો કે સ્વામી એ તો બધા પોતાના ઘરે વયા ગયા અને બધા 200-300 કિલોમીટર દૂર રહે. સ્વામી કે બોલાવો. એટલે પછી તપાસ કરી. સ્વામી ને કીધું કે સ્વામી એ તો હવે કઈ કાર્ય વગર કઈ આવે નહીં અને એ લોકોને દૂર પડે ને ખર્ચો થાય. સ્વામી કે ખર્ચો આપણે સંસ્થા તરફથી વાહનોની વ્યવસ્થા કરો, બસની વગેરે જે બી કરવાની હોય, ટ્રેનની. તો બધું થયું. પછી સ્વામી કહે છે કે અમારી ઈચ્છા છે કે એને આપણે સન્માન કરવું છે, તો શું કરવું છે? તો સ્વામીએ કીધું કે ભાઈ એમને કારીગરોને આપણે છે રાજસ્થાની પાઘ પહેરાવી છે, પછી હાર પહેરાવો છે, પછી પૂજન કરવું છે, પછી વસ્ત્રો આપવા છે, અને એમને મોઢું મીઠું કરાવવું છે, એટલે મોઢામાં લાડુ મુકાવવું છે. આ મારી ઈચ્છા છે. તો આયોજન થયું, સભા થઈ, અને આ બધા 140 કારીગરો એ આવ્યા, અને એમના અમુક કારીગરોને એમના નાના બાળક છે એને પણ લઈને આવ્યા. અને આ બધા કારીગરોની સભામાં એ બધાનું પૂજન થયું, બધાના ફોટા પડ્યા, સમૂહ ફોટા પડ્યા, વ્યક્તિગત ફોટા પડ્યા, વિડીયો ઉતરી. મહંત સ્વામી મહારાજ સાથે પણ ફોટા બધા 140 કારીગરો પડ્યા અને વિડીયો ઉતારી. કારીગરો કે આવું અત્યાર સુધી અમારું સન્માન, આજે અમને જે બિરદાવ્યા છે, અમે જિંદગીમાં નહીં ભૂલીએ. જો એમના હૃદયમાં કોઈ પ્રત્યે કઈ એવો અયોગ્ય ભાવ જ નથી, દિવ્યતા જ જોઈએ છે, નિર્દોષતા જ જોઈએ છે. પછી હજી આની આગળની વાત, એમના આશીર્વાદમાં મહંત સ્વામી મહારાજ કહે કે આ મજૂરો નથી, આ મુક્તો છે. શું મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિકતા છે, નિર્દોષતા છે, દિવ્યતા છે. પછી મહંત સ્વામી મહારાજ કહે કે અમારી જેવા એકાંતિક થશે. જો એમ કારણ સંબંધમાં આવ્યા. સંતોએ પૂછ્યું કે સ્વામી આ બધા મંદિરમાં હરિભક્તો આવશે એનું પુણ્ય. સ્વામી કે એ પુણ્યની ક્યાં વાત કરો છો, એ બ્રહ્મકોટીમાં આવી ગયા. જો આવા પુરુષ એ નિર્દોષતા સિવાય, દિવ્યતા સિવાય મહંત સ્વામી મહારાજના જીવનમાં કશું જ નથી. આવા પ્યોર પુરુષ છે. એ પુરુષ આવે છે, એની જન્મ જયંતિ અહીંયા ઉજવાશે, તો આપણે આપણી શ્રદ્ધા શક્તિ પ્રમાણે આપણે સેવા કરીએ, એનો સમાગમ કરીએ. તમે અત્યારે ભણો છો તો તમારે ભણવાનું પ્રાયોરિટી હોય તો એમાં તમારે એડજસ્ટ કરાય, સવાર સાંજ તમે કંઈક અનુકૂળતા કરીને કલાકે સેવા કરો તો આપણું જીવન ધન્ય થાય. આવા પુરુષની સેવા એ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, આવા સંતની સેવા કરી તે ભગવાનની સેવા કર્યા બરાબર છે. તો એવા પુરુષની જન્મજયંતિ આપણે સર્વોપરી આપણે વ્યક્તિગત
એ સેવા કરીને ઉજવીએ, એમના ગુણોનું મનન ચિંતન કરીએ, તો આપણને વિશેષ આ સેવાનો લાભ પ્રાપ્ત થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.